તો રેકોર્ડિંગ ચાલુ કરી દઉં છે જ ને? ઓકે. એટલે આપણે ક્યાં સુધી જોયું તો પહેલા બધી ફાઇલ ક્લોઝ કરી દઉં. આપણે એપ કમ્પોનેન્ટની અંદરથી નેવ બાર કમ્પોનેન્ટ, બેનર કમ્પોનેન્ટ ને એડિંગ કમ્પોનેન્ટ આટલી વસ્તુ બનાવી હતી. હવે એક સ્ટેપ ફર્ધર કરીએ. હવે એવું નથી કે બધા કમ્પોનેન્ટ ઓલવેઝ આ એપ કમ્પોનેન્ટની જ અંદર આવે, બરાબર? એવું ના હોય. ફોર એક્ઝામ્પલ નેવ બાર કમ્પોનેન્ટની અંદર જઈએ આપણે અહીંયા, તો આની અંદર હું એમ કહું આપણું આઉટપુટ જોઈએ અત્યારે તો અહીંયા સર્ચ બાર છે, બરાબર? તો આ સર્ચ બાર છે તો આને આપણે એક અલગ સેપરેટ કમ્પોનેન્ટમાં લઈ શકીએ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું ક્રિએટ કરી શકું search.jsx. અચ્છા, ઓલરેડી મેં એક બનાવ્યું હશે, ડિલીટ કરી દઉં. હા, એક નવી ફાઇલ બનાવું. એની અંદર ઓકે, અમે ટેસ્ટિંગ માટે કર્યું હશે. તો અહીંયા જો મેં શું કર્યું, 90 બારની અંદર સર્ચ રાખો, ડિલીટ નથી કરતો. મેં ઓલરેડી કરી નાખ્યું હતું, પણ જો આપણે ઓકે, હું અહીંથી એક વસ્તુ કરી દઉં એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. આપણે અત્યારે આવું હતું, તમારા કોડમાં જોવા જશો, બરાબર? તો 90 બારની અંદર આપણે આ વસ્તુ કાઢી નાખીએ, બરાબર? તો આ વસ્તુ સર્ચ બાર અહીંયા છે, એટલે આપણે આને અલગ કરવું છે ફાઇલમાં. તો સર્ચનો કોડ કેટલો છે આ ફોર્મની અંદર છે, તો અહીંથી હું કરીશ, આને ડિલીટ કરી નાખીશ અને અહીંયા એક નવો કમ્પોનેન્ટ બનાવ્યો સર્ચ. અને હું શું કરી, એક કમ્પોનેન્ટ લઈ લઉં નવો, એટલો કોપી કોડ કરી લો એટલે મારે ટાઈમ ના બગડે. અને આ બધો કોડ આપણે એ કમ્પોનેન્ટની અંદર લઈ લઈ. આ રિટર્ન પૂરું અહીંયા અને આ ફંક્શન પૂરું અને એક્સપોર્ટ કરી લઉં. ઓકે, તો હું કર્યું, મેં આટલો કોડ છે એને મેં અલગ ફાઇલમાં અલગ કમ્પોનેન્ટમાં લઈ દીધો, જેને હું કહીશ સર્ચ. ઓકે, તો હવે 90 બારમાં જ્યાં આટલો કોડ હતો ફોર્મનો એ ડિલીટ કરીને હું ત્યાં કમ્પોનેન્ટ કોલ કરીશ સર્ચ અને હું એન્ટર મારીશ એટલે ઉપર ઓટોમેટિક ઇમ્પોર્ટ થઈ જાય, બરાબર? તો બેઝિકલી આપણે શું કર્યું કે આટલો જે પોર્શન હતો એને એક સેપરેટ કમ્પોનેન્ટમાં કરી દીધો. હવે વર્કિંગ છે કે નહીં કન્ફર્મ કરવું હોય તો આપણે અહીં ક્યાંક અહીંયા જે સર્ચ હિયર લખ્યું, બરાબર? એને હું ક્યાંક સર્ચ હિયર ક્યાં છે, પ્લેસ હોલ્ડરમાં એમાં લખતો ટાઈપ સમથિંગ. આવી ગયું ટાઈપ સમથિંગ હિયર. દેટ મીન્સ કે કમ્પોનેન્ટ આપણો કોલ થાય છે, બરાબર? તો આ વસ્તુ એ દર્શાવે કે ભાઈ એવું જરૂરી નથી કે કમ્પોનેન્ટ બધા અહીંયા જ બને. તમારા આ 90 બાર કમ્પોનેન્ટ છે તો એની અંદર તમારો બીજો કોઈ કમ્પોનેન્ટ હોઈ શકે. ઇવન ફર્ધર તમારે જવું હોય તો જઈ શકીએ. સર્ચની અંદર તમારે બીજો કોઈ કમ્પોનેન્ટ લેવો હોય, સપોઝ કે સર્ચની અંદર આપણે બટન લેવું, બરાબર? તો થઈ શકે. તમારે એવું કરો કે ભાઈ અહીંયા મારો જે નવો કમ્પોનેન્ટ બનશે એવો કંઈક હશે, બટન. અને આ જે આટલો કોડ છે કેમાં જવા દો, બટન નામના કમ્પોનેન્ટમાં. આટલો કોડ મૂકી દીધો, બેઝિક કોડ અહીંથી ઉઠાવી લઉં, બરાબર? આવી રીતના ફટાફટ કામ થવું જોઈએ. આટલો કોડ છે ક્યાં મૂકી દઉં, આની વચ્ચે, બરાબર? બેઝિક જ છે, એમાં કંઈ નવું નથી કરતો હું. અને ઉપર શું કરવાનું, એક્સપોર્ટ કરી નાખવાનું, એક્સપોર્ટ ડિફોલ્ટ સોરી આનું નામ શું આપશું આપણે, બટન. આને આપી દેશું નામ બટન. ડન. તો સર્ચ કમ્પોનેન્ટમાં જે બટન છે
હવે જો ઉપર અહીંયા મારે બટન મેન્યુઅલી લખવું ના હોય ને તો અહીંયા તમે આવું ટાઈપ કરો ને લેસ ધેન બટન કરો ને એટલે આવું આ ટાઈપનો જે સિમ્બોલ હોય ને વચ્ચે બોક્સ જેવો એને તમે એન્ટર મારો ને એટલે ઓટોમેટિક એ કમ્પોનન્ટ ઇમ્પોર્ટ થઈ જાય. ભાઈ તમારે ખાલી અહીંયા ક્લોઝ જ કરવાનું. તો ઇવન ફર્ધર આપણે બટનને પણ એક નવા કમ્પોનન્ટમાં કર્યું તો અહીંયા સર્ચ પાછળ બે આવા કરી નાખો એક્સક્લેમેશન આવી ગયા પાછળ અહીંયા. તો આ વસ્તુ હવે એક સેપરેટ કમ્પોનન્ટ થઈ ગયો. એટલે એવી કોઈ લિમિટ છે નહીં, તમે એન્ડ લેવલ સુધી જઈ શકો. આટલું ક્લિયર બધાને? હા હા ઓકે, તો આમાં બે વસ્તુ થઈ. એક કન્સેપ્ટ થયો પેરેન્ટ અને એક કન્સેપ્ટ થયો ચાઇલ્ડનો. પેરેન્ટ એટલે શું કે જે મેઇન કમ્પોનેન્ટ અને ચાઇલ્ડ એટલે કે જે મેઇનમાંથી કોલ થયો હોય. તો અહીંયા જોવા જઈએ તો બટન છે એ સર્ચની અંદરથી કોલ થયો, બરાબર. તો બટન છે એ ચાઇલ્ડ થયો અને જેમાંથી જે મેઇન કમ્પોનેન્ટ હોય એને કહેવાય પેરેન્ટ. તો સર્ચ છે એ પેરેન્ટ છે અને બટન છે એ ચાઇલ્ડ. તો બે વસ્તુ થઈ કન્સેપ્ટ, એક પેરેન્ટ કમ્પોનેન્ટ અને ચાઇલ્ડ. આ વસ્તુ યાદ રાખવાની અને જરૂર પડશે હવે. તો એપ કમ્પોનેન્ટમાં જોવા જઈએ તો આમાં જે એપ કમ્પોનેન્ટ છે એ પેરેન્ટ થયો અને આ બધા એના શું થયા? ચાઇલ્ડ, બરાબર. સપોઝ કે આ હેડિંગ છે તો એ ચાઇલ્ડ થયો, બેનર છે એ પાછો ચાઇલ્ડ જ છે, નેવ બાર એ ચાઇલ્ડ જ છે. તો નેવ બાર, બેનર અને હેડિંગ આ ત્રણેય ચાઇલ્ડ છે કોના? તો કે ભાઈ એપના. એટલે આ પેરેન્ટ થયો ને આ ત્રણેયના છોકરા, રાઈટ. તો આ ત્રણેય છોકરા હોય તો એકબીજાના આપણે એમ કહીએ કે છોકરા છે તો ભાઈઓ કહેવાય ને. તો આપણે ઇંગ્લિશમાં શું કહીએ? સાઇબલિંગ, કઝિન્સ, બરાબર, કાકા બાપાના હોય. તો આ જે કમ્પોનેન્ટ છે એને સાઇબલિંગ કમ્પોનેન્ટ પણ કહેવાય. એ તમને ઘણી જગ્યાએ તમે ગૂગલ કરશો કે ચેટ જીપીટી કરો કે વોટ એવર ભવિષ્યમાં કરો કે તો તમને ઓ ટર્મ વાંચવા મળશે, સાઇબલિંગ કમ્પોનેન્ટ. તો આ બધા છે સાઇબલિંગ કમ્પોનેન્ટ છે અને આ બધા છે ચાઇલ્ડ છે કોના છે? તો કે ભાઈ એપ કમ્પોનેન્ટના. ઓકે, આટલું ડન બધાને? યસ ઓકે, હવે નેક્સ્ટ જોવાનું છે કે આપણે અત્યાર સુધી JSX આવી ફાઇલ તો બનાવીએ છીએ, JSX, બરાબર. પણ એ વસ્તુ એકચ્યુઅલમાં છે શું? .js તો ખબર છે, .css ખબર છે, બટ આ પાછળ x લાગ્યું JSX એ શું છે? તો બરાબર, તો એ વસ્તુ શું છે એ જોઈએ. તો JSX એટલે કંઈ નહીં, એ રિએક્ટનું એક સ્પેસિફિક એ લોકોએ શું કર્યું કે HTML નું જ એક થોડું એડવાન્સ વર્ઝન કે જેની અંદર તમે થોડુંક કમ્બાઇન કોડિંગ કરી શકો. એટલે મીન્સ કે તમે એની અંદર થોડું ઘણું જાવાસ્ક્રિપ્ટ એડ કરી શકો, બરાબર. એટલે એને તમે આ જોશો મોસ્ટલી આપણે આ બધું છે ને કોઈ પણ લઈ લઈએ 90 બાર કમ્પોનન્ટ, બરાબર. તો આપણે શું થાય કે આ HTML છે પણ આ HTML નથી, આ એકચ્યુઅલી છે JSX. તો રિએક્ટ વાળાએ શું કર્યું કે HTML ને તેની અંદર તમે જાવાસ્ક્રિપ્ટ એડ કરી શકો, બરાબર. એટલે એને નામ આપી દીધું JSX. આપણે આની અંદર જાવાસ્ક્રિપ્ટ ભવિષ્યમાં થોડું એડ કરશું, જેમ જેમ આપણે આગળ જોશું એમ થોડું ઘણું આજે કરશું. જાવાસ્ક્રિપ્ટ એટલે શું? સપોઝ કે તમારી પાસે કોઈ વેરિયેબલ છે, જેને વેરિયેબલની વેલ્યુ તમે કોઈ વેરિયેબલ બનાવો ફંક્શનની અંદર, બરાબર. સપોઝ કે હું કેમ કહું કે નેમ, તો કે ભાઈ હાર્દિક. તો વેરિયેબલ થયો એની વેલ્યુ HTML ની અંદર મૂકવી હોય, બરાબર. તો અહીંયા હું જનરલી આવું કરું કે ભાઈ ક્યાંક અહીંયા, બરાબર. તો અહીંયા હું નેમ કરું તો આ સ્ટ્રિંગ થઈ ગઈ ને, આ સ્ટ્રિંગ થઈ ગઈ. અહીંયા નેમ કરું તો અહીંયા નેમ લખેલો આવે એવું અહીંયા. પણ મારે અહીંયા હાર્દિક જોતું હોય તો શું કરવાનું? તો રિએક્ટ એવું કે ભાઈ તમે બ્રેકેટ કરો અને અહીં તમે નેમ આવું કરો તો હું તમને હાર્દિક લખીને આપી દઈશ, બરાબર.
તો દેટ મીન્સ કે રિએક્ટ વાળા એવું કર્યું કે એને અંદર તમે જાવાસ્ક્રિપ્ટ, આ કોડ કેનો થયો? જાવાસ્ક્રિપ્ટનો થયો, વેરિયેબલ જાવાસ્ક્રિપ્ટનો બનાવ્યો અને એ વેરિયેબલને આપણે અહીંયા યુઝ કર્યો. તો HTML તમે નોર્મલ તમે બ્રાઉઝરમાં ટ્રાય કરજો, આવી એક ફાઇલ બનાવજો HTML ની અંદર, એની અંદર આવું કરવાનું ટ્રાય કરજો, નહીં ચાલે. તમને આવું બ્રેકેટ નેમ એવું લખાઈને આવશે, આવું નહીં થાય. અને પેલી વસ્તુ તો એક જાવાસ્ક્રિપ્ટ HTML ફાઇલની અંદર આવું હાલશે જ નહીં, બરાબર? જાવાસ્ક્રિપ્ટ ના બને, તમારે સ્ક્રિપ્ટ ટેગ ને એવું બધું કરવું પડે. તો HTML ની અંદર જાવાસ્ક્રિપ્ટ આવું લખી શકી એટલા માટે JSX એવું કીધું છે, બરાબર? તો આ એકચ્યુઅલમાં તમને કોઈને કહે કે ભાઈ આ વસ્તુ શું છે, તો તમે એને એમ કહો કે ભાઈ આટલો જે રિટર્નની અંદર આ જેટલું HTML છે ને એ બધું શું છે? JSX છે, બરાબર? કે તમે એની અંદર એવી રીતના સિન્ટેક્સ લખી શકો. ઓકે, તો આટલું ક્લિયર બધાને? સિમ્પલ. JSX માં નેક્સ્ટ વસ્તુ કે અમુક કીવર્ડ્સ એવા છે કે એ તમારે એની ઓલામાં લખવું પડે. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ ક્લાસ બનાવવો હોય, બરાબર? તો તમે આવી રીતના ક્લાસ ના લખી શકો. એની સિન્ટેક્સ પ્રમાણે તમારે લખવું પડે ક્લાસ નેમ, આવું લખવું પડે. તો એટલે જેટલી જગ્યાએ આપણે ક્લાસ લખ્યું બધી જગ્યાએ, બરાબર, આ બધી જગ્યાએ આપણે શું કરવું પડે? ક્લાસ નેમ આવું કરવું પડે. હવે આવું ના કરીએ તો શું થાય? તો આપણું અત્યાર સુધી તો આપણું આઉટપુટ તો આવતું જ હતું, બરાબર? ક્યાંય પ્રોબ્લેમ નહોતો. તો અચાનક ક્યાંથી આવ્યું? તો તમે બ્રાઉઝર ઓપન કરશો ને, ઇન્સ્પેક્ટ કરીએ આપણા, તો અહીંયા એક એરર આવે છે આપણી, દેખાય? વોર્નિંગ ઇનવેલિડ DOM પ્રોપર્ટી ક્લાસ. તો એનો મતલબ એવો થાય કે તમે, અને વોર્નિંગ છે એટલે આઉટપુટમાં વાંધો ના આવે, અહીં એરર હોય ને તો વાંધો આવે. એટલે તમને એક વોર્નિંગ આપે કે ભાઈ અત્યારે તો તમે કરી નાખો ક્લાસ, વાંધો નહીં, પણ આગળ જતાં તમને પ્રોબ્લેમ થશે. એટલે બેટર છે કે તમે ક્લાસ યુઝ ના કરો, પણ શું યુઝ કરો? એ લખ્યું છે ડીડ યુ મીન ક્લાસ નેમ, કે ભાઈ તમારે તમે ભૂલથી કરી નાખ્યું હોય ક્લાસ એવું, પણ તમારે ખરેખર ક્લાસ નેમ રાખવું હતું એમ. તો યસ, અહીંયા આપણે ક્લાસ નહીં રાખી શકીએ, અહીંયા રાખવું પડશે આપણે ક્લાસ નેમ, બરાબર? તો અત્યાર સુધીમાં આપણે આ તમારી એક ટાસ્ક જ છે આજનું, કે જેટલી જગ્યાએ આપણે ક્લાસ બનાવવાની ત્યાં આપણે આવી રીતના ક્લાસ નેમ કરીને, અત્યારે વોર્નિંગ નહીં જાય કેમ કે આપણે ઘણી બધી જગ્યાએ ક્લાસ છે. તો અહીંયા બધી જગ્યાએ આપણે કરવું પડશે ક્લાસ નેમ. એટલે ત્યાં સુધી આ વોર્નિંગ જાય નહીં ને ત્યાં સુધી તમારે ક્લાસ નેમ કરી નાખો. જો અહીંયા એ ટેગમાં 90માં એટલે અહીંથી એરર એના મળી ગયા. જેમ કાઢશો એમ બધી જગ્યાએ જેટલી બી કમ્પોનેન્ટની ફાઇલ બનાવીશ ને એ આપણે બધી જ જગ્યાએ બેનરમાં, બટનમાં, હેડિંગમાં, એ બધી જગ્યાએ આપણે કરવું પડશે. ઓકે, તો આ તમારું ટાસ્ક નંબર 1 આવતીકાલ માટે. ક્લિયર? ક્લાસ નેમ કરવાનું. બાકી અહીંયા ક્લાસ 2 ક્લાસ નેમ એ વસ્તુ 1. ઓકે, બીજી વસ્તુ, હવે એવું જરૂરી નથી કે આ તમે જો ને આ બધું બહુ ખીચડો થઈ ગયો, બરાબર? બહુ બધી ફાઇલો અહીં બની ગઈ. તો આપણે શું કરવું ને, પ્રોપરલી એક સ્ટ્રક્ચરમાં ગોઠવવું. તો એ કઈ રીતના વસ્તુ થાય? તો અહીંયા જો એસેટ્સ છે, અમુક CSS છે, અને બધું મિક્સમાં થઈ ગયું અહીંયા. તો આપણે એને શું કરીએ, એક સ્ટ્રક્ચરમાં બનાવી શકીએ. સપોઝ કે હું એમ કહું કે એક ફોલ્ડર બનાવું કમ્પોનન્ટ્સ, બરાબર? હવે અત્યારે તો આપણે જો એપની અંદર એવું બાય ડિફોલ્ટ હતું કે એપની એક કમ્પોનન્ટ ફાઇલ છે અને એપની ખુદની એક CSS ફાઇલ છે. એટલે એવું પરફેક્ટલી હોઈ શકે કે બેનર છે તો બેનરની JSX ફાઇલ હોય અને બેનરની ખુદની એક શું હોય, CSS ફાઇલ હોય. બટનની ઇન શોર્ટ જે કમ્પોનન્ટ હોય ને એની ખુદની તમે અલગથી એક બનાવી શકો CSS ફાઇલ, કે ભાઈ આ બેનર છે તો આ કમ્પોનન્ટની લગતી જેટલી CSS છે ને મારે આ ફોલ્ડરમાં રાખવીશ. એટલે આપણે શું કરીએ, ઇન્ડિવિજ્યુઅલ ફોલ્ડર બનાવી શકીએ અહીંયા. એટલે હું સપોઝ કે આવું કરી શકું, અત્યારે કરતા નથી આપણે, પણ આવું કરી શકું કે બટન કરીને એમાં એક ફોલ્ડર બનાવ્યું, બરાબર?
એટલે બટનની ફાઇલ છે ને હું એની અંદર મૂવ કરી દઈશ. બરાબર. હવે જ્યારે બટનની અંદર મારે કોઈક CSS નવો ક્લાસ બનાવવાનો થયો કે ભાઈ મારે અહીંયા ક્લાસ નવો એડ કરવો છે કે વ્હાઇટ બટન, તો આ ક્લાસ હું ક્યાં બનાવીશ? તો એ ક્લાસ રૂલ પ્રમાણે તમારે અહીં એક ફાઇલ બનાવવાની button.css, અને એ વ્હાઇટ બટન નામનું જે ક્લાસ છે એ તમારે અહીંયા બનાવવાનું કે ભાઈ બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ અને ફોન્ટ કલર તમારો બ્લેક. તો ચલો તો તમે શું કર્યું કે આની એક ડેડિકેટેડ CSS ફાઇલ બનાવી દીધી, અને એ ફાઇલને આપણે ક્યાં યુઝ કરશું? અહીંયા ઇમ્પોર્ટ. હવે આપણે રેફરન્સ લેવો હોય ને તો અહીંથી લઈ શકશું એપની અંદરથી, મે બી મેઇનમાંથી. જો અહીંયા કર્યું હતું સીધું ઇન્ડેક્સ CSS. બરાબર છે, તો આપણે એવું જ કરવાનું થશે. ઇમ્પોર્ટ button.css. હવે જો મેં શું કર્યું, ./ કર્યું. બરાબર. એ શું કામ કર્યું? કેમ કે આ જે button.jsx ફાઇલ, એટલે કે આ અને આ બે સેમ લોકેશન ઉપર છે, સેમ જ ફોલ્ડરની અંદર છે, એટલે અહીંયા ડોટ કરું તો હાલે. મારે અહીંયા આવું કરવાની કે કંઈ જરૂર નથી. સેમ ફાઇલ હોય, તમે જે ફાઇલ ઇમ્પોર્ટ કરો છો એ અને જે ફાઇલની અંદર ઇમ્પોર્ટ કરો એ બે સેમ જગ્યાએ હોય તો આવું કરી શકો. તો જો મેં અહીંયા બટન ઇફેક્ટ આવે છે કે નહીં જોવા માટે બધા ક્લાસ કાઢી નાખું. કઈ જગ્યાએ હતું આપણું? 1 મિનિટ. નોટ ફાઉન્ડ. બટન કમ્પોનન્ટ નહીં મળતો હોય ને, બટન કમ્પોનન્ટ કેમાં ઇમ્પોર્ટ કર્યો આપણે? નેવ બારમાં નહીં, સર્ચમાં. તો બટનનું લોકેશન પડી ને, બટનનું લોકેશન કેમ આવી ગયું? કમ્પોનેન્ટ્સની અંદર આવી ગયું. તો કમ્પોનેન્ટ્સ એની અંદર બટન, એની અંદર button.jsx. રિફ્રેશ. બરાબર. આ ઇફેક્ટ આવી છે કે નહીં એ જોવા માટે આપણે ઇન્સ્પેક્ટ કરીએ અને આ ક્લાસને, બટનને, તો દેખાય વ્હાઇટ બટન કરીને ક્લાસ મૂક્યો તો આવી ગયો. અહીંયા આવી ગયો ને. અરે બહુ કંઈ ફરક નથી પડતી, ખબર નથી પડતી, એટલે મે બી આપણે આને ફોન્ટ કલર હું કદાચ બેકગ્રાઉન્ડ એને છે ને રેડ આપી દઉં, એટલે આઈડિયા આવશે. બરાબર. તો આ વસ્તુ ચાલી ગઈ. તો મારો પોઈન્ટ અહીંયા એ હતો કહેવાનો કે તમે અત્યારે આપણે ફોલો નહીં કરે, કેમ કે બહુ બધા ફોલ્ડર બની જાય. બટ તમે જ્યારે એકચ્યુઅલમાં વર્ક કરો, અત્યારે હું તમને અસાઇનમેન્ટ આપું કે એમાં તમારે પ્રેક્ટિસ આ જ રાખવાની કે નવો ક્લાસ તમારે મૂકવાનો થાય, તમે ડિઝાઇન કરતા હોય તો તમારે એ કમ્પોનેન્ટના કોઈ પણ નવા ક્લાસ કે ગમે એ બનાવવાનું થાય તો તમારે એની ડેડિકેટેડ એક નોખી CSS ફાઇલ બનાવી લેવાની. બરાબર. ક્લિયર? અત્યારે હું આને છે ને કમેન્ટેડ રાખું, અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. આમાં કોઈ કન્ફ્યુઝન? ઓકે. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ ચાઇલ્ડ અને પેરેન્ટ. કે ચાઇલ્ડ પેરેન્ટનો તો આપણને આઈડિયા આવી ગયો. બરાબર. તો નેક્સ્ટ હવે આવશે આપણું, અચ્છા હા, ટાસ્ક નંબર 2 તમારે એવું કરવાનું થશે કે આ જેટલી બધી છૂટક ફાઇલ બનાવીશ ને એ બધી તમારે કમ્પોનેન્ટ્સ નામના ફોલ્ડરમાં લઈ લેવાની, કે બેનર, હેડિંગ, આ બધી ઇનશોર્ટ બધા કમ્પોનેન્ટ્સ એક કમ્પોનેન્ટ, આ બધા ફોલ્ડર બનાવવાની જરૂર નથી, ખાલી કમ્પોનેન્ટ્સ બનાવો તો જ હાલશે. પણ હા, ભવિષ્યમાં તમારે કસ્ટમ CSS આવે તો તમારે ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનેન્ટના ઇન્ડિવિજ્યુઅલ ફોલ્ડર બનાવવાના. બરાબર. તો આ બધા જેટલા JSX જેટલી ફાઇલ દેખાઈશ ને મેઇન સિવાયની બધી મેઇન નહીં કરવાની,
તમે જેટલી બનાવી ને ઈ મેઇન અને એપ એ તમે નથી બનાવ્યો, એપ ઓલરેડી હતો. તો જે કમ્પોનેન્ટ તમે અહીંયા બનાવ્યા હોય ને એ તમારે કેમાં નાખવાના કમ્પોનેન્ટ્સની અંદર. તો અહીંયા ટાસ્ક નંબર 2 લખી નાખીએ કે મૂવ ઓલ કમ્પોનેન્ટ્સ ટુ component folder. Okay, task number 2. ઓકે, નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે આપણે પાછા આવી જઈએ. તો અહીંયા હવે આપણું જે હેડિંગ છે બરાબર, ફર્સ્ટ હેડિંગ. મારે થોડુંક ધીરે ધીરે ડાયનામિક કરીએ કે ભાઈ આમાં ફર્સ્ટ હેડિંગ રાખવું, આમાં સેકન્ડ રાખવું, આમાં થર્ડ રાખવું. હવે એવું આપણે અત્યારે કરી નથી શકતા કેમ કે આપણી પાસે હેડિંગ છે એ કોમન કમ્પોનેન્ટ છે, આ કોમન છે. તો ત્યારે કન્સેપ્ટ આવે જેને કહીએ આપણે પ્રોપ્સ. બરાબર, પ્રોપ્સ એટલે શું કે તમે ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનેન્ટ, આ પ્રોપ્સ એટલે એક ટાઈપનું તમે જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન સમજો. બરાબર, જો કમ્પોનેન્ટ તમને સમજવામાં ઇઝી ના પડતું હોય તો તમે કમ્પોનેન્ટને એઝ અ ફંક્શન સમજી શકો. ભાઈ આ ફંક્શન છે જેને તમે અહીંથી કોલ કરો. બરાબર, હેડિંગ કરીને એ શું છે તમારું, આ ફંક્શન છે. જે ફંક્શનને તમે અહીંથી કોલ કરો. તો આ પહેલી વખત ફંક્શન કોલ કર્યું, બીજી વખત કર્યું, ત્રીજી વખત કર્યું. તમે ફંક્શનની અંદર આપણે પેરામીટર પાસ કરી શકીએ, રાઈટ? તો એ પેરામીટરને રિએક્ટની ભાષામાં કહેવાય પ્રોપ્સ. બરાબર, તો હું એમ કહું કે ભાઈ અહીંથી મારે એક પ્રોપ્સ પાસ કરવી છે જેને હું એમ કહીશ કે ટાઇટલ. બરાબર, જેને તમે ફંક્શનનો પેરામીટર ગણો. તો આ એની થઈ પરમ્સનું નામ અને એની થઈ વેલ્યુ. કે સપોઝ કે પહેલું છે જેને હું કહું ફર્સ્ટ હેડિંગ. બરાબર, બીજી વખત ફંક્શન કોલ કરું ત્યારે એને હું કહું સેકન્ડ. ત્રીજી વખત નામ ફંક્શન કોલ કરો એમ બોલું છું જેને તમે કન્સેપ્ટને રિલેટ કરી શકો, બટ એકચ્યુઅલમાં કમ્પોનેન્ટ કોલ થાય છે. બરાબર, તો એવરી ટાઈમ મેં શું કર્યું, મારો પેરામીટર સેમ છે, મારી પ્રોપ્સ સેમ છે, પણ એની વેલ્યુ હવે અલગ અલગ છે. એટલે મેં શું કર્યું, અહીંથી એને જ એક અલગ અલગ વેલ્યુ આપી દીધી કે ભાઈ આ વખત કોલ થાય પહેલી વાર ત્યારે આ વેલ્યુ જ આવી જોઈએ, બીજી વખત આ, ત્રીજી વખત આ. હવે આ વેરિયેબલ છે મારો જે પ્રોપ છે એને હું અહીંયા મારા ફંક્શનમાં, મારા કમ્પોનેન્ટની અંદર અહીંયા આની અંદર હું એને કેપ્ચર કરી શકું. બાય ડિફોલ્ટ રિએક્ટની અંદર આ જે વર્ડ છે પ્રોપ્સ એ રિઝર્વડ છે. બરાબર, પ્રોપ્સ છે એ શું છે, રિઝર્વડ કીવર્ડ. રિઝર્વડ મીન્સ કે તમે તમારી જાતે એને ચેન્જ ના કરી શકો. ફંક્શન છે એ રિઝર્વડ કીવર્ડ છે, તમે એને જાતે ચેન્જ ના કરી શકો. તો એ પ્રોપ્સ છે. હવે પ્રોપ્સ છે ને એકચ્યુઅલમાં કોન્સોલ લોક કરીએ આપણે કે પ્રોપ્સમાં છે શું. આપણે કેમ ફંક્શનની અંદર વસ્તુ આવે, પ્રોપ્સ અહીંથી આવે તો આવે છે હું એ જોઈએ આપણે. તો અહીંયા હું ઇન્સ્પેક્ટ કરું, રિફ્રેશ, દેખાય આની અંદર શું આવ્યું, ફર્સ્ટ હેડિંગ, સેકન્ડ હેડિંગ, થર્ડ હેડિંગ. પણ આ શું છે, ઓબ્જેક્ટ. બરાબર, તો તમે એની ટાઈપ ઓફ કરો તો તમને ખબર પડે કે આ શું છે, ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ હોય એનો મતલબ એમ કે એની અંદર મલ્ટિપલ કી વેલ્યુ હોઈ શકે, એ તો ક્લિયર. બરાબર, તો આ વસ્તુ શું કરી આપણે પ્રોપ્સની અંદરથી મારે ટાઇટલ લેવું હોય તો પ્રોપ્સ ડોટ ટાઇટલ કરું તો મને આ મળે, કેમ કે ઓબ્જેક્ટ છે. તો અહીંયા હું કરી શકું કે વેરિયેબલ પ્રિન્ટ કરવું હોય, મેં આપણે જોયું હતું આની પહેલાં અહીંયા. તો અહીંયા હું લખી શકું સિંગલ કોટમાં પ્રોપ્સ ડોટ ટાઇટલ. બરાબર, તો હવે થશે કેવું, પહેલી વાર કોલ થયું, પ્રોપ્સમાં ગયું ટાઇટલમાં ફર્સ્ટ હેડિંગ, તો પહેલી વખત કમ્પોનેન્ટ કોલ થયો, આની અંદર આવશે ફર્સ્ટ હેડિંગ. બીજી વખત કોલ થયું, આમાં ગયું સેકન્ડ, તો બીજી વખત કમ્પોનેન્ટ કોલ થશે, આમાં સેકન્ડ, અને એવી રીતના જ થર્ડ. એટલે આપણે એમ થશે કે આપણે 3 વખત કોડ કર્યો, બટ કોડ એકચ્યુઅલમાં અહીંયા જોઈએ તો આપણે એક જ વખત છે, ખાલી ફંક્શનની જેમ 3 વખત અહીંયા કોલ થાય છે. તો આપણે આઉટપુટ જોઈએ, બંધ કરીએ તો ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ આ વસ્તુ ડાયનામિક થઈ ગઈ.
આનો ફાયદો એ કે આપણે આ જે કમ્પોનન્ટ બનાવ્યો ને હેડિંગ, એને કહેવાય રીયુઝેબલ કમ્પોનન્ટ. મીન્સ કે એક જ ટાઈપનો કોડ છે, આનું સ્ટ્રક્ચર એક જ ટાઈપનું છે કે હેડિંગ છે, ડિસ્ક્રિપ્શન છે, બટન છે, બરાબર. તો આપણે એને HTML જેમ કોપી નથી કર્યું, એક જ વખત બનાવ્યો ને એને પાછો રીયુઝ કર્યો, એની પાછો અહીં રીયુઝ કર્યો. તમે સારા ક્રિએટ ડેવલપર તો જ બની શકો કે તમારો કમ્પોનન્ટ મલ્ટિપલ ટાઈમ રીયુઝ થતો હોય, જ્યાં જરૂર હોય ત્યાં. બરાબર. કાલ સવારે તમને એમ કે આ બટનનો કલર મારે ચેન્જ કરવો હોય તો તમારે ચેન્જ ક્યાં કરવો પડે? એક જ જગ્યાએ, અહીંયા. હું તમને એમ કહું કે ભાઈ બટનનો કલર ગ્રીન કરી દો, તમે એક જગ્યાએ ચેન્જ કરો તો બધે ચેન્જ થઈ જાય. તમારે 3 જગ્યાએ ચેન્જ ના કરવો પડે, કેમ કે તમે રીયુઝેબલ કમ્પોનન્ટ બનાવ્યો. ઓકે, તો આ વસ્તુ જે કરી એને કહેવાય પ્રોપ્સ. આમાં કોઈને કંઈ કન્ફ્યુઝન? નહીં. ઓકે. ત્રણેય બટનનો કલર અલગ અલગ કરવો હોય તો બીજો પ્રોપ્સ પાસ કરવો પડે ને? હા, કરી શકો. અહીંથી તમે બીજું લઈ લો કે બટન ક્લાસ તમારે 3 પછી બનાવવા પડે, ક્લાસ બનાવવા પડે. કે બૂટસ્ટ્રેપનો ક્લાસ લેવો હોય તો લઈ શકો કે સક્સેસ અને કદ વોર્નિંગ. આ ઇનબિલ્ટ ક્લાસ છે એટલે એમાં કંઈ ચેન્જ ના કરવો પડે, બરાબર. ઇનબિલ્ટ ક્લાસ છે એટલે હવે તમે સક્સેસ છે એટલો જ ભાગ છે એને આપણે ડાયનામિક કરી નાખીએ. આઈ એમ નોટ શ્યોર કે આ થવા દેશે આવી રીતના, બટ લેટ્સ સી. તો props ડોટ નહીં થવા દે, અને અલગ રીતના કરવું પડશે. કઈ રીતના કહું? આવી રીતના એક અહીંયા વેરિયેબલ લેવો પડશે આપણે કે કોન્સ્ટ બટન ક્લાસ નેમ, બરાબર. અને એની આપી દેવીએ props ડોટ, શું નામ હતું? બટન ક્લાસ. થઈ ગયું. અને આ વેરિયેબલને આપણે આપી દઈએ આખું લેવું પડશે તમારે, એટલે બેકટિક થોડુંક વધી ગયું. એઝ ઇટ ઇઝ અહીંયા હવે થઈ જશે. અને એકચ્યુઅલમાં આપણે આ વસ્તુ આવી નથી પણ થોડીક વહેલી કરી નાખી. 3 થઈ ગયું. આ શું કર્યું આપણે? પ્રોપ્સ તો અહીંથી સિમ્પલ પાસ કરી દીધી, એ કઈ મોટી વસ્તુ નથી. પણ પછી અહીંયા જે ક્લાસ હતો એ ક્લાસ એ તમારે બદલાવવો પડે ને, તો આખા ક્લાસ આપણે એક વેરિયેબલમાં લઈ દીધું. એટલે આટલું તો ફિક્સ હતું BTN, એની પાછળનું જે હતું એ આપણે શું કર્યું? એક વેરિયેબલમાં લીધું. એ આખો વેરિયેબલ અહીંયા યુઝ કરી લીધો, એટલે થઈ ગયું. પછી તમે ડિસ્ક્રિપ્શન એમ મૂકી શકો, બરાબર. એટલે નોટ અ બિગ ઓફ અ ડીલ. ઓકે, બીજું કંઈ કન્ફ્યુઝન આમાં કોઈને ના હોય તો અત્યારે જ પૂછી લેજો. ઓકે, ઓલ ક્લિયર? હા. ઓકે, નેક્સ્ટ સ્ટેપ એવું છે કે ઘણી વખત એવું થાય કે અત્યારે તો આપણે ખાલી અહીંથી 2 જ પ્રોપ્સ પાસ કરી, બરાબર. પછી સપોઝ 2 ની અંદર અહીંયા 2 ની 5 હોય ને 10 હોય, તો આપણે અહીંયા ખાલી પ્રોપ્સ ના લખવું હોય ને સ્પેસિફિક જેટલું જોતું હોય, અહીંયા 2 ની બદલે 10 પ્રોપ પાસ કરતા હોય, પણ સપોઝ કે અત્યારે 10 નથી જોતી, અત્યારે મારે 1 કે 2 જ જોઈએ, વોટ એવર રીઝનથી, બરાબર. તો આપણે ઓબ્જેક્ટ ડિસ્ટ્રક્ચરિંગનો ઉપયોગ કરી શકીએ. એટલે અહીંયા આપણે શું કરીએ? ઓબ્જેક્ટ બનાવ્યો, એની અંદરથી આપણે શું પાસ થાય? તો કે ભાઈ ટાઇટલ પાસ થઈએ અને BTN ક્લાસ પાસ થાય. તો ડિસ્ટ્રક્ચરિંગ કર્યું આપણે. તો એને ફાયદો એ થાય કે દર વખતે પ્રોપ્સ ડોટ લખવાની જરૂર નથી. નીટ એન્ડ ક્લીન કોડ થઈ ગયો, બરાબર. તો આને જોઈએ તો કંઈ આઉટપુટમાં ફેર પડે નહીં. તો તમે પ્રોપ્સને તમે ડિસ્ટ્રક્ચર કરી શકો આવી રીતના. જો તમને પહેલાથી ખબર જ હોય કે અહીંથી શું પાસ થાય છે તો.
ઓકે, બીજી વસ્તુ તમે તમારા પ્રોપ્સને આવી રીતના કરો, એનાથી બીજો ફાયદો એ થાય કે તમે એને એક ડિફોલ્ટ વેલ્યુ આપી શકો. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ મારે અહીંથી આ પાસ નથી કરવી, બરાબર, એ ઓપ્શનલ છે. આ જે છેલ્લી પ્રોપ્સ છે BTN ક્લાસ એ ઓપ્શનલ છે, અને જ્યારે ઓપ્શનલ હોય તો એ ડિફોલ્ટ જાવી જોઈએ પ્રાઇમરી. આવો કરીને એક બુટસ્ટ્રેપમાં ક્લાસ છે, બરાબર. તો અહીંયા આ સક્સેસ જશે, આ વોર્નિંગ જશે, અને લાસ્ટ વાળો છે એ પ્રાઇમરી જશે. આવી ગયું અહીં ઓટોમેટિક. અને આપણે ઇન્સ્પેક્ટ કરીને બટનને જોઈએ, બરાબર, તો એ પ્રાઇમરી ક્લાસ લાગે અહીંયા ડિફોલ્ટ હું સેકન્ડરી કરી દઉં. આ બધા બુટસ્ટ્રેપના ક્લાસ જ છે, ખબર ના હોય તો બુટસ્ટ્રેપની ડોક્યુમેન્ટેશન તમે જોઈ શકો. તો હું સેકન્ડરી કરું તો ડિફોલ્ટ આવી ગયો આ સેકન્ડરી, બરાબર. તો આ ડિફોલ્ટ વેલ્યુ, ડિફોલ્ટનો મતલબ શું થાય કે ભાઈ તમે જ્યારે અહીંથી કંઈક આપ્યું હોય સક્સેસ, તો આમાં ઓલવેઝ સક્સેસ જ જશે. પણ આમાં તમે ના આપ્યું હોય તો ડિફોલ્ટ. તો ડિફોલ્ટ શું લે તો કે ભાઈ અહીંયા જે આપ્યું હોય લે, બરાબર. ડિફોલ્ટ બધાને આઈડિયા આવી ગયો? હા. ઓકે, તો એ થઈ ગયું પ્રોપ્સની અંદર. હવે એક લાસ્ટ વસ્તુ આજની તારીખમાં જોઈ લઈએ કે પેરેન્ટ અને ચાઇલ્ડનું જોયું, બરાબર, કે ભાઈ એપ છે એ પેરેન્ટ છે અને આ છે એ ચાઇલ્ડ છે. હવે બીજો એક કન્સેપ્ટ છે પ્રોપ્સ. અહીંયા જેમ પ્રોપ્સ કેમ રિઝર્વ કીવર્ડ છે, એવી રીતના એક ચિલ્ડ્રન કરીને પ્રોપ્સની અંદર રિઝર્વડ છે, બરાબર. કઈ રીતના બતાવું તમને કે બેનરની અંદર જઈએ તો ઓકે, આવી રીતના સમજીએ ના કે ભાઈ આપણે HTML ટેગ હોય તો કેમ આ ટેગ ચાલુ કર્યો, બરાબર, એની અંદર આપણો કંઈક કન્ટેન્ટ અને ટેગને ક્લોઝ કર્યો. તો એવી વસ્તુ આપણે કમ્પોનેન્ટથી એ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે H1 છે, બરાબર. તો હું એમ કહું કે ભાઈ કમ્પોનેન્ટ બનાવું, જેને આપણે કહીશું હેડિંગ સેક્શન. આવો એક કમ્પોનેન્ટ બનાવું, બરાબર. અને મારે એવું કરું છું કે એ હેડિંગ સેક્શનની અંદર આ બધો જે પોર્શન છે ને એ હેડિંગ સેક્શનની અંદર જવો જોઈએ, બરાબર. તો અત્યારે તમને આનો એક્ઝેક્ટલી આઈડિયા નહીં આવે કે આવું શું કામ કરવું પડશે મારે, પણ ભવિષ્યમાં એવું એક યુઝ કેસ આપણે આવશે, અત્યારથી તમને કહી દઉં કે ભાઈ જેમ HTML ટેગની અંદર આપણે કંઈક મૂકી શકીએ, એવી રીતના આપણે આ કમ્પોનેન્ટને ઓપન અને ક્લોઝ કરી શકીએ અને એની અંદર કંઈક મૂકી શકીએ, બરાબર. તો હવે આની અંદર આ મૂક્યું હોય તો આ કમ્પોનેન્ટની અંદર શું લખવાનું, એ એક પ્રશ્ન થાય ને આપણે. તો જોઈએ, હું કમ્પોનેન્ટની અંદર એક કમ્પોનેન્ટ બનાવું કે હેડિંગ સેક્શન .jsx અને રિટર્ન અને નામ આપી દઉં હેડિંગ સેક્શન, બરાબર. આ રિટર્ન, આ ક્લોઝ, ડિફોલ્ટ, એક્સપોર્ટ, હેડિંગ સેક્શન. ઓકે, હવે આની અંદર શું મૂકવું આપણે, કેમ કે HTML તો બધું આપણે બહાર મૂકી દીધું, બરાબર ને. HTML તો આપણે બધું, અને બંધ કરી દઈએ બેનર. HTML તો બધું અહીંયા મૂકી દીધું આપણે. તો હવે આની અંદર શું લખવું, તો આની અંદર આવશે એક વસ્તુ જેને કહેશું આપણે ચિલ્ડ્રન. એટલે અહીંયા આપણે પ્રોપ્સની અંદર props dot children ld export. ઓકે, હવે પેલા જોઈ લઈએ એટલું હાલે જ કે નહીં, પછી આનું સમજાવું એકવાર ફરી.
તો બેઝિકલી શું કર્યું આપણે કે કમ્પોનન્ટ બનાવ્યો એની અંદર અત્યાર સુધી આપણે એવું જોયું હતું કે અહીંથી આપણે પ્રોપ્સ પાસ કરી ગયા ટાઇટલ. હવે આપણે શું કર્યું કે આખો HTML કન્ટેન્ટ જ આની અંદર પાસ કરી દીધો. હવે આ કન્ટેન્ટ ટેકનિકલી અહીંથી ક્યાં પાસ થશે આ કમ્પોનન્ટની અંદર એટલે કે આની અંદર. એ આખો HTML કન્ટેન્ટ આની અંદર મળશે આપણે. એ પ્રૂવ કરવા માટે અહીંયા એક div બનાવું બરાબર અને એક ક્લાસ બનાવું ટેસ્ટિંગ માટે કે હેડિંગ સેક્શન સ્ટાર્ટ બરાબર. જો મને આ div મળે અને એની અંદર આખું જે આ કન્ટેન્ટ જ્યાંથી આવે છે એની અંદર જો મને આ વસ્તુ મળે તો એનો એ મતલબ એ થયો કે અહીંથી આખું જે HTML હું પાસ કરું છું એ મને ક્યાં મળે અહીંયા મળે છે બરાબર. જોઈએ તો રિફ્રેશ હેડિંગ ને મેં અહીંયા ઇમ્પોર્ટ નથી કર્યું હેડિંગ સેક્શન ઓકે આવી ગયો રિફ્રેશ. હવે આ પોર્શન જોઈએ આપણે ઇન્સ્પેક્ટ તો એવું હેડિંગ સેક્શન સ્ટાર્ટ એની અંદર આપણો H1 જે આપણે પાસ કરીએ છીએ જે હું પાસ કરીએ H1 પાસ કરીએ પછી આ P અને બીજો P આ પહેલો P અને બીજો. તો હવે આપણે આખું ઇનશોર્ટ HTML છે એની અંદર પાસ કર્યું તો કે આની અંદર બરાબર. તો આવું ક્યારે જરૂર પડે અને પડશે જ. હું કામ પડશે અત્યારે આન્સર તમને નહીં સમજાય પણ આખું HTML તમને ખબર હોવી જોઈએ કે આખું HTML આપણે પાસ કરી શકીએ અને એ આપણે HTML આખું કેવા મળે આની અંદર ચિલ્ડ્રન પ્રોપર્ટીની અંદર. અને આ છે ને એ ચિલ્ડ્રન એ રિઝર્વડ છે આ આપણે કંઈ બનાવી નથી. આની જેમ આપણે આ પ્રોપ્સ આપણે બનાવી બરાબર. આ પ્રોપ્સ છે ને એ મેં કીધું એમ રિઝર્વડ છે ચિલ્ડ્રન છે એ રિઝર્વડ છે આપણે નથી બનાવેલી રિએક્ટ બનાવેલી છે. એની અંદર શું વસ્તુ મળે અગેઇન કે તમે જે HTML પાસ કર્યું હોય ને તમને એ વસ્તુ એની અંદર મળે. આમાં કોઈને કઈ ના સમજાણું હોય તો કયો. સર આપણે ચિલ્ડ્રન માં કોઈ ફંક્શન પાસ કરી શકીએ HTML ની જગ્યાએ? ફંક્શન તમારે અહીં ક્યાં પાસ કરવાની જરૂર આપણે તો ત્યાં હેડિંગ નહીં આ હેડિંગ સેક્શન બનાવ્યો ને એની અંદર HTML જ કોડ હોય કે કઈ બીજો કોડ આવી શકે એમ? હા ના એની અંદર HTML જ હશે હા. આની અંદર આવું કઈ આપણે ફંક્શન કે એવું કઈ ના પાસ કરી શકીએ એની અંદર HTML જ જાય ઓલવેઝ. ઓકે 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 બસ તો આટલું રાખીએ આપણે અને બાકીની એક્સરસાઇઝ છે એ હું તમને આપી દઈશ પ્રોપ્સના રિલેટેડ છે બધી છે અને બાકી તમારે કાલની જે બાકી છે એને એ કમ્પ્લીટ કરવાની આજની આ પ્રેક્ટિસ કરવાની અને હું નવી પ્રેક્ટિસ આપું એ તમારે કાલે કરીને લાવવાની. ઓકે ઓલ ક્લિયર.